નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા સામાન્ય સભામાં કોંગ્રેસ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે રજૂઆત કરી હતી। વોર્ડ 14માં જર્જરિત મકાનોને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી। વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનની સમસ્યા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 14માં સારી કામગીરી થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 6 સુપરવાઇઝર સહિત કર્મચારીઓ અને મશીનરી વધારવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। સૌપ્રથમ તો વારંવાર આપણા વોર્ડ નંબર 14માં 8000 થી ઉપર જૂના અને જર્જરિત મકાનો છે। શું પડવાની રાહ જોઈ રહ્યા છો કે જ્યારે તમે એનો વેરો કલેક્ટ કરશો એના પછી તમે એને નોટિસ મોકલશો અને એના પછી તમે એના પાડવાની પ્રક્રિયા શરૂ કરશો? ક્વિક એક્શન લેવા માટે મેં કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે તમે જર્જરિત મકાન હોય તો સૌપ્રથમ સેફટીના પ્રાઇવેસી રાખીને ધ્યાનમાં રાખીને એ મકાનને પાડીને પહેલી જવાબદારી ફરજ પૂરી પાડો। અને બીજું, વોર્ડ નંબર 14માં ઘણો મોટો વિસ્તાર છે, ઘણા લોકો છે, ઘણા એમના પ્રશ્નો છે, ચાહે પાણીના લક્ષી હોય કે ચાહે પછી ડ્રેનેજ લક્ષી હોય, જીવન જરૂરિયાત પ્રશ્નો છે જેનો હલ હજુ સુધી 2 મહિનામાં મેં 50% હું અને મારી ટીમ 50% લઈને તો આવ્યા છે પણ હજુ સમાધાન પૂર્ણ થયો નથી કારણ કે ડ્રેનેજ લાઇન જૂની છે। આટલી મશીનોની ડિમાન્ડ અમે કરી છે, પૂરતા માણસો નથી વોર્ડમાં। અને અહીંયાના જે મેયરશ્રીને કમિશનરશ્રીને હું રજૂઆત નહીં અમે સામેથી કહી રહી છું કે વોર્ડ નંબર 14માં 6 સુપરવાઇઝરની સખ્ત જરૂર છે। માણસો છે, જાનવર નથી કે એ ડે અને નાઇટ બંને ગત સમયે કામ કરે। આટલી મોટી વીએમસી ચલાવીએ છીએ આપણે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ડે અને નાઇટ શિફ્ટ વાઇઝ કરવી જોઈએ। મશીનો પણ ડેની અલગ અને નાઇટની અલગ એ રીતે કામ કરવું જોઈએ, ટેકનિકલ વેમાં કામ કરવું જોઈએ તાકી માણસોને પણ આરામ મળી શકે કારણ કે માણસ છે, જાનવર નથી।